હજારથી છેલ્લા 3 વર્ષમાં 11-12 હજાર સુધી છે અને એમાંથી 2000 ઇન્ટરવ્યૂ માટે બોલાવેલા છે અને 2000માંથી 500, 800, 900 સુધી સિલેક્ટ થયા છે યલો કલરમાં. એટલે તમે જોઈ શકો કે પ્રિલિમ્સ પાસ થયા પછી પણ પડકાર ખરેખર ધ્યાનમાં લેવા પાત્ર છે. પ્રિલિમ્સ પાસ થાય એટલે સર્વિસમાં આવી ગયા એવું બિલકુલ નથી. પછી જો મેં જે કહ્યું કે દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીને શા માટે હું લગભગ સરખા છે એવું કહું છું, બંનેમાં પાસ સક્સેસ રેટ તમે જુઓ તો 9થી 10% છે. એ વાત બરાબર છે કે દિલ્હીમાંથી 600 જેટલા એપિયર થાય છે અને 60-70 જેટલા પાસ થાય છે. આપણા કરતાં 10 ગણી સંખ્યા છે, પણ પર્સન્ટેજ વાઇઝ આપણે પણ સેમ છીએ. અને એટલું જ નહીં, 2007માં 44 જ વિદ્યાર્થીઓ હતા અને 2010માં 150 વધ્યા, છતાં આપણું પર્સન્ટેજ એને છે. એટલે સંખ્યા ઉત્તરોત્તર વધે છે. એટલે કયા યુનિવર્સિટીમાંથી તમે પાસ થયા એ બહુ મહત્ત્વનું નથી. પણ એક વાત છે કે અમુક યુનિવર્સિટીના પાસ પર્સન્ટેજીસ વધારે છે. અન્નામલઈ યુનિવર્સિટી દક્ષિણ સ્થિત છે 22%, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી લગભગ 16%, IIT દિલ્હી 15%, પણ ગુજરાત યુનિવર્સિટી પણ 9%. અને અમુક કોઈ યુનિવર્સિટીમાં રીતસર ભણ્યા ન હોય, ઇગ્નોમાંથી ફક્ત કરસ્પોન્ડન્સથી ભણ્યા હોય એવાનું 6% જેટલું છે. અને તમે ગ્રેજ્યુએટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય, એન્જિનિયરિંગમાં હોય કે મેડિસિનમાં હોય, એ બધાની સાથે કોઈ તમારો સક્સેસ રેટ કોઈ નિસ્બત ધરાવતું નથી. તમે જોશો, પછીના ફિગર્સ બતાવું છું કે ગ્રેજ્યુએટ થયેલા જ ફક્ત, એટલે MA કે MCOM કે ME વગેરે જેમણે ન કર્યું હોય એ લોકોની સંખ્યા અને ટકાવારી, સંખ્યા તો ખાસ વધારે છે. જો તમે CSE મેઇન્સમાં જુઓ તો 600 ગ્રેજ્યુએટ્સ અને 321 પોસ્ટ ગ્રેજ્યુએટ્સ હતા. અને ગ્રેજ્યુએટ્સમાંથી પણ જો આર્ટ્સ એન્ડ સાયન્સના 112, એન્જિનિયરિંગના 345 અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સની સંખ્યા તમે જુઓ 6%, 5%ની સરખામણીમાં. અને એન્જિનિયરિંગમાં 11% અને એની સામે સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ફક્ત 5%. એટલે ગ્રેજ્યુએટ્સનું પરફોર્મન્સ સારો રહ્યો છે. અને સ્ત્રીઓ, મહિલા કેન્ડિડેટ્સ બાબતમાં ગર્લ્સ માટે ખાસ હું કહેવા માગું છું કે એક તો એમની સંખ્યા પણ વધતી જાય છે અને રેકમેન્ડેડ એ સારા પ્રમાણમાં સર્વિસીસમાં માટે સિલેક્ટ પણ થાય છે. તમે જોઈ શકો કે ટકાવારીની દૃષ્ટિએ પુરુષ કેન્ડિડેટનું 6.9 એટલે લગભગ 7%નું હતું 2010માં, જ્યારે મહિલા કેન્ડિડેટનું બમણું હતું, 14% હતું. એટલે તમારામાંથી સાંભળતા હોય એવા ગર્લ્સ કેન્ડિડેટ હોય તો નિરાશાની વાત તો નથી જ નથી, પણ આશાની સાથે, અને પુરુષો કરતાં ડબલ ધ સક્સેસ રેટ છે એને ધ્યાન. અલબત્ત નંબર પુરુષો 10,000 એપિયર થતા હોય તો આપણે 1500 જેટલા જ હતા, પણ તોય સક્સેસ રેટ હાઈ છે, ખૂબ ઊંચું છે. પછી તમે જુઓ કે આ અલગ અલગ સબ્જેક્ટ્સમાં સક્સેસ રેટ તમે જોઈ શકો. બેચલર્સનું 8.6 છે. એન્જિનિયરિંગ અને મેડિસિનમાં પણ તમે જુઓ કે બેચલર્સ ડિગ્રીવાળાનું વધારે છે. તો પછી પ્રશ્ન એ આવે છે કે આટલું જો સિવિલ સર્વિસ એક્ઝામિનેશન સહેલું હોય, આટલા પાસ થતા હોય, તો કેમ આપણે ન થઈ શકીએ? અને કેમ આટલી મોટી સંખ્યામાં લગભગ 98% જેટલા સિલેક્ટ નથી થતા અને 2 કે 3% કે 5% જેટલા વધુમાં વધુ પાસ થઈને નોકરી મેળવે છે અથવા એપોઇન્ટમેન્ટ્સ મેળવે છે? તો એક મને એ લાગે છે કે આટલા વર્ષ, લગભગ 10 વર્ષથી ભણાવતો આવ્યો છું. હું પોતે 62માં સર્વિસમાં દાખલ થયો, એટલે 40 વર્ષથી વધુ અનુભવ મને આ સર્વિસમાં, ભારત સરકારમાં, ગુજરાત સરકારમાં, પરદેશમાં મેં મેળવ્યું. અને છેલ્લા 10 વર્ષથી આપણા IAS વિદ્યાર્થીઓને સ્પીપા ખાતે ખાસ ભણાવું છું. તો એમાંથી મને એ લાગે છે કે કેટલીક વાર શરૂઆત સરસ રીતે કરે છે, પણ પાછળથી ડિસ્કરેજ થઈ જતા હોય તે કોઈ કારણોસર એટલું એનું જુસ્સો ટકી નથી રહેતો. એટલે એ
એક વર્ષ અનેક વર્ષોમાં જો તમે ફર્સ્ટ એટેમ્પ્ટમાં પાસ ન થાઓ તો બીજા વર્ષ સુધી તમારો જુસ્સો ટકી રહેવું એ બહુ જ મહત્ત્વનું છે. એના માટે જો તમે સમૂહમાં કામ કરો, 4-5 વિદ્યાર્થીઓ મળીને કામ કરો, તો એકનું જ્યારે થોડું ડિસ્કરેજિંગ હોય તો બીજો એને એન્કરેજ કરીને સાથે રાખીને કરી શકે. એટલે એ જરૂરી છે. અને જો એક સંસ્થામાં તમે સાથે મળીને કામ કરતા હોય, સ્પીપા ખાતે છે કે અન્ય યુનિવર્સિટીઓ ચલાવે છે અને અમુક પ્રાઇવેટ પણ છે, તો તમારી સાથે જે સાથીદાર હોય તો એમના કારણે પણ તમારો જુસ્સો ટકાવી રાખી શકો. અને બીજા કોઈના કહેવાના કારણે તમે પરીક્ષામાં બેસતા હોય, હવે તમારા પપ્પા હોય કે તમારા અંકલ હોય કે તમારા બીજા કોઈ રિલેટિવ હોય, એ સર્વિસમાં છે અને એ કહે છે કે ભાઈ આઈએએસ બહુ યુઝફુલ સર્વિસ છે અને તમારે બેસવું જ જોઈએ, તમારો એપ્ટિટ્યૂડ હોય એટલે બેસવા માટેનું તમારું ખાસ તમે મનથી વિચારતા ન હોય તો મુશ્કેલ પડે છે. એ હું એટલા માટે કહું છું કે અમારે ત્યાં જે ઉમેદવારો તાલીમ માટે ભરતી થવા માટે આવે છે, દર વર્ષે એની ઇન્ટરવ્યૂમાં હું હાજર હોઉં છું, તો એમાં કેટલાય મેડિકલ ગ્રેજ્યુએટ્સ, ડેન્ટલ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, ફાર્મસી ગ્રેજ્યુએટ્સ હોય છે. અને એ લોકોનો જવાબ એક જ હોય છે હંમેશ કે અમે આ મેડિસિનમાં કે ડેન્ટિસ્ટ્રીમાં અમારી મેળે ન આવ્યા, પણ અમારા પેરેન્ટ્સ, મા બાપની બહુ જ ઈચ્છા હતી, આ રિલેટિવ્સ, સગા સંબંધીઓનું ખૂબ દબાણ હતું, માટે અમે આ કોર્સમાં આવી ગયા, હુશાર હતા એટલે છેક સુધી આવી શક્યા, પણ હવે અમે આ પ્રોફેશનમાં રહેવા માગતા નથી. એટલે 5.5 વર્ષ MBBSનું કોર્સ કર્યા છતાં આઈએએસમાં બેસનારાઓની પણ સંખ્યા છે અને બેસીને પાસ થનારની પણ સંખ્યા સારી છે. એટલે હું કહું છું કે બીજાના કહેવાથી જે કરીએ એ લાંબુ ટકતું નથી. એ સિવાયના કારણોમાં એક કારણ જે હું સમજી ન શક્યો કે 50% જેટલા ખિસ્સામાં એડમિશન ટિકિટ હોવા છતાં પરીક્ષામાં હોલમાં પ્રવેશતા નથી, જેને ઇંગ્લિશમાં કોલ્ડ ફીટ કહે છે, એટલે ઠંડા પગ. એટલે કોણ જાણે શું થાય છે કે અંદર પ્રવેશી જ નથી શકતા. આપણે ત્યાં પણ ગયા વર્ષે 18,000 વિદ્યાર્થીઓ અમદાવાદ સેન્ટરથી બેસવાના હતા અને માંડ 8,000 વિદ્યાર્થીઓ હાજર થયા. એટલે આ 50% જેટલા એપિયર થતા નથી. અને એને પૂછીએ તો કહે છે, સાહેબ અમને લાગ્યું કે અમારી તૈયારી નહોતી સારી, એક ચાન્સ શું કામ ગુમાવીએ, એવા જવાબ આપે છે. પણ એ કાંઈ બહુ ગળે ઉતરે તેવા જવાબ નથી લાગતા. અને લેક ઓફ ટેકનિક, ઘણા ભણે છે પણ બરાબર રીતે ક્વેશ્ચન પેપર એનાલિસિસ અને સમયસર જવાબ આપવાનું વગેરે એ ટેકનિક નથી હોતું. અને અમુકમાં ભણાવનારની અભાવ અથવા સિનિયર જે લોકોએ પાસ થયા હોય એમનો સંપર્ક અને સફળ કેન્ડિડેટ્સને મળવાનું, એ બધી બાબત છે, એ પણ હેલ્પ કરે છે. પણ એના વગર પણ પાસ થઈ જવાય છે. કેટલાક નાના શહેરમાંથી ઇન્સ્ટ્રક્ટર્સ અને સિનિયર્સ વગર પણ પાસ થાય છે. હવે પૂછશો કે કઈ ખાસ બાબત કૌશલ્ય જોઈએ, તો એક તો વાંચવાનું. ભાઈ હવે તમે કહેશો અમે તો વાંચીને તો 10મા ધોરણ પાસ થઈને કોલેજમાં આવ્યા છીએ, પણ જો વાંચવાનું, એક તો સ્પીડ સારી હોવું જોઈએ, કારણ આઈએએસનું સિલેબસ બહુ મોટું છે. તમે પ્રિલિમ્સની પુસ્તકો કોઈ લો, સ્પેક્ટ્રમ અથવા ટાટા મેગ્રો-હિલનો, 5 કિલોથી વધુ વજન એનો હોય છે, 3-4 હજાર પાના હોય છે. હવે એ કંઈ બહુ ઝડપથી કોલેજનો કોર્સ કરતાં તો ઘણું મોટું વધારે મને દેખાય છે. અને એ વાંચવાથી ગેરંટી નથી કે 100% પ્રશ્નો એમાંથી જ આવે. એ સિવાય ન્યૂઝપેપર, મેગેઝિન્સ, તે બધું વાંચવું પડે. એટલે વાંચન મોટા પાયા ઉપર આપણે વિચારવું પડે. અને નોટ્સ એના પાછળથી 6 મહિના પછી, વર્ષ પછી યાદ રહે, એટલે બહુ બ્રીફ નોટ્સ રિવિઝન માટેનું એ આર્ટ આપણને જોશે. ગુડ રીડિંગ સ્કિલ્સ જેને કહી શકાય. અને સમજવાનું, હવે કોઈ વસ્તુ બને અને એ બાબતને અન્ય બાબતો સાથે કેવી રીતે આપણે સંકળાવી શકીએ એ પણ બહુ જરૂરી છે. દાખલા તરીકે ઉત્તરાખંડમાં જે હોનારત બની ગયું, જાનહાનિ તો થઈ, માણસો મરી ગયા, પ્રોપર્ટીને નુકસાન થયું, પણ એ જે વિષય છે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં વિષય છે, એની સાથે સંકળાવીને એમાં માનવ સર્જિત આપત્તિઓ કેટલી છે, નૈસર્ગ પ્રેરિત કેટલું છે, એ બે અલગ અલગ તારવીને અને એના માટે ઝડપથી પગલાં, નિવારાત્મક પગલાં શું લઈ શકાય અને બન્યા પછીના પગલાં કેવા લઈ શકાય, એ બધું ડિઝાસ્ટર મેનેજમેન્ટ
નામનો એક સબ્જેક્ટ છે, અને એમાં પુષ્કળ સાહિત્ય છે. હવે એની સાથે સંકળાવીને જો તમે વાંચો તો પરીક્ષામાં ખરેખર એક એસેનો ટૉપિક આવેલો હતો કે આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોતે જ એક ડિઝાસ્ટર છે, એવો એક પ્રશ્ન આવેલો થોડા વર્ષ પહેલાં. તો એવા પ્રશ્નોનો જવાબ તમે આપી શકો. પછી યાદ રાખવાની શક્તિ અને પ્રિલિમ્સની પરીક્ષા જ્યાં સુધી એને લાગે વળગે છે ત્યાં સુધી રેકગ્નાઇઝિંગ, ફક્ત તમારે ઓળખવાનું જ છે. એટલે કયા વર્ષમાં શું બનાવ બન્યું એવા પ્રશ્નો તો પૂછતા નથી ઇતિહાસમાં, પણ જે પણ પૂછે તો કરેક્ટ જવાબ ઓળખી શકીએ તે પરિસ્થિતિ. પણ આગળ 3-4 મહિના પછી જે જનરલ સ્ટડીઝ મેઇન્સમાં તમે પરીક્ષા આપશો આઈએએસના બીજા તબક્કામાં, તો ત્યાં તો યાદ રાખીને 100 શબ્દમાં, 150 શબ્દમાં, 300 શબ્દમાં જવાબ આપવો પડશે. એટલે પ્રથમ તબક્કે ફક્ત ઓળખવાનું. પછી ડિસ્કસિંગ એ પણ જોઈએ, કારણ તમે જો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હોય તો કોઈ કોમર્સ સ્ટુડન્ટ સાથે, ઇકોનોમિક્સના સ્ટુડન્ટ સાથે ચર્ચા વિચારણા કરો તો ફુગાવો એટલે શું છે, રેપો રેટ એટલે શું છે. એટલે અનેક વિષય છે આઈએએસમાં, અને કોઈ બધા જ વિષયનો માસ્ટરી મેળવી શકવાના નથી. એટલે ગ્રુપ વર્ક એ બહુ જ યુઝફુલ છે. અને રાઇટિંગ સ્કિલ્સ, લખવાની કળા, અને મેથ્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. મેથ્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ફક્ત 10મા ધોરણ કે વધુમાં વધુ 12મા ધોરણ સુધીનું જ છે. અને પ્રિલિમ્સમાં પણ પેપર 2 જે છે એમાં લગભગ 20-25% જેટલા માર્ક્સ મેથ્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ માટે છે. અને એ જ રીતે જનરલ સ્ટડીઝના એક પેપરમાં લગભગ 30-40% માર્ક્સ સ્ટેટિસ્ટિક્સ, ખાસ કરીને સ્ટેટિસ્ટિક્સ અને ઇન્ટરપ્રિટેશન ઓફ ગ્રાફ્સ એના માટે છે. એટલે હવે મારે શું કરવું એ પ્રશ્ન હોય તો એક તો યુપીએસસી પરીક્ષામાં અપિયર થવું જ હોય તો ડિસેમ્બર-જાન્યુઆરીમાં જો જાહેરાત આવે છે upsc.government.in, તો એ તો એક વર્ષ પહેલાં જાહેરાત કરી દે છે. અને 2014 માટેનું નોટિફિકેશન તો જુલાઈ 2013માં પબ્લિશ થઈ, અને અત્યારે જાહેર કરી દીધું છે કે 24 ઓગસ્ટ 2014ના રોજ પ્રિલિમ્સની પરીક્ષા લેવાશે, અને મેઇન્સની પરીક્ષા ડિસેમ્બર 14મી તારીખે 2014માં લેવાશે. આટલું અગાઉથી જાહેરાત કરી દેતા હોય છે, જેથી કરીને અન્ય પરીક્ષાઓ સાથે આથડે નહીં, અથવા અન્ય તમારા કાર્યક્રમો સાથે તમે અત્યારથી જ આથડે નહીં એ રીતે ગોઠવી શકો છો. એટલે આ જો પરીક્ષાનું નોટિફિકેશન તમે વાંચી ગયા, ક્યારે પરીક્ષા છે તમને ખબર પડી, તો એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે એનું સિલેબસ જે છે, પાઠ્યક્રમ ઓલમોસ્ટ સંપૂર્ણ રીતે યુપીએસસીએ એપ્રિલ મહિનામાં બદલી કાઢ્યું છે. પ્રિલિમ્સમાં કોઈ ખાસ બદલાવ નથી, એ 2011માં સંપૂર્ણ રીતે બદલી કાઢ્યું હતું. અને મેઇન્સની જે પરીક્ષા છે એ પરીક્ષાનો જે પેટર્ન છે એ કમ્પ્લીટલી બદલાઈ ગયું છે. એના કોઈ જૂના પુસ્તકો કામમાં આવે એવા નથી. મુખ્યત્વે 2 જનરલ સ્ટડીઝની જગ્યાએ 4 જનરલ સ્ટડીઝના પેપર્સ છે, અને જે ઓપ્શનલ પેપર્સ એટલે જે વિષય આપણે મરજીથી લઈ શકાતા, સ્વૈચ્છિક રીતે લઈ શકતા હતા, એ 2 વિષયો લેતા હતા, અને 2 પેપરવાળા. હવે એક જ વિષય થયું છે 2 પેપરવાળું. અને એ સિલેબસ એટલે પાઠ્યક્રમ જોઈ જજો, એના ટૉપિક્સ અલગ અલગ તારવી કાઢો, અને જૂના વર્ષના પ્રશ્નપત્રો કાઢીને જુઓ પેટર્ન બાબતમાં, લેન્થ ઓફ આન્સર્સ બાબતમાં. હવે આ ક્યાંથી ખરીદવું, કઈ ચોપડીમાં મળે, એ પ્રશ્નનો જવાબ તો બહુ સહેલું છે કે મોટા ભાગનું નેટ ઉપર જ મળે છે. અને હું નેટ્સની વિગતો પણ આપીશ, જેથી તમે નેટ સર્ફ કરીને તમે મેળવી શકો. લગભગ મને પૂછો તો સર્ફિંગ ધ નેટ બહુ જરૂરી છે. ન હોય તો ચાલે, પણ બહુ જ 90% વિદ્યાર્થીઓ આ નેટ સર્ફિંગથી પોતાનું જ્ઞાન મેળવતા હોય છે. પ્રશ્નપત્રો ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. ઇનફેક્ટ ઇવન ટેક્સ્ટ બુક્સ, NCERTની બુક્સ છે એ બધું ફ્રી ઓફ કોસ્ટ નેટ ઉપર છે. અને ટાઈમ ટેબલ તમારે બનાવવું પડશે, અને જનરલ નોલેજ, કરંટ ઇવેન્ટ્સ માટે સારા ન્યૂઝપેપર્સ અને મેગઝીન્સ વાંચવા પડશે. ક્યારે શરૂ કરું? મને પૂછો તો આજથી જ, કારણ 24મી ઓગસ્ટ હોય તો વરસ પણ નથી પ્રિલિમ્સ માટે, અને ડિસેમ્બર 2014 હોય તો 14-15 મહિના પણ નથી ખરેખર આપણી સામે. એટલે એટલો સમય તો લાગશે જ. એટલે શુભસ્ય શીઘ્રમ એ જ એનો જવાબ છે. અને આ 4 મેઇન તબક્કાઓ આ છે.
પ્રાથમિક પ્રિલિમ્સ પરીક્ષા જ્યાં મેં કહ્યું લગભગ 3 લાખ એપિયર થાય છે અને 12,000 પાસ થાય છે. મેઇન્સની પરીક્ષા જ્યાં 12,000 જેટલા બેસે છે અને 3,000 જેટલાને ઇન્ટરવ્યૂમાં બોલાવાય છે. 3,000માંથી માંડ 800થી 1,000 ઇન્ટરવ્યૂમાંથી પાસ થઈને સર્વિસમાં જગ્યા પામે છે. અને જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ પ્રિલિમ્સ પરીક્ષામાં જે માર્ક્સ મેળવો એ કાઉન્ટ થતા નથી, એટલે મેરિટ લિસ્ટ માટે એનું કોઈ પેલું નથી, મહત્ત્વ નથી. પણ ખોટા જવાબ તમે ગેસ કરો, જે કોલેજમાં ઘણા પરીક્ષાઓમાં લોકો ગેસ કરતા હોય છે કે અમુક ટીચર્સને ABCDમાંથી D જ વધારે પસંદ છે એટલે D આપણે માર્ક કરીએ, એવું IASમાં એક તો કરતા નથી. પણ જેવું હોય તો પણ 0.33 એટલે 1/3 માર્ક્સ એના માટે ડિડક્ટ થાય છે. એટલે 3 ખોટા જવાબ આપો એટલે 1 સારા જવાબનો માર્ક્સ એમાંથી કપાઈ જશે. 2011માં જે પ્રિલિમ્સની પરીક્ષા લેવાય તો એમાં જુઓ કે બાયોડાયવર્સિટી એટલે જૈવિક વિવિધતામાં 22% પ્રશ્નો એમાંથી પૂછાય અને કોન્સ્ટિટ્યુશનમાંથી ફક્ત 8% પ્રશ્નો પૂછાય. એટલે ભલે એના 8-10 સબ્જેક્ટ્સ હોય પણ એમાંથી કયા સબ્જેક્ટ્સમાંથી કેટલા ટકા પૂછવું એ કમ્પ્લીટલી એક્ઝામિનર ઉપર હોય છે. તો તમે જુઓ આ જોગ્રાફીમાં 11, હિસ્ટ્રીમાં 12, થોડું બેલેન્સ છે, પણ અન્ય વર્ષોમાં તમે જોશો તો એના કરતાં ખૂબ ઇમ્બેલેન્સ જે હોય છે. કે આમાં પણ બાયોડાયવર્સિટીમાં આટલા ટકા પ્રશ્નો તો કોઈએ અપેક્ષા નથી રાખી. પેપર 2 જે છે જેને CSAT નામથી ઓળખાય છે, તો એમાં કોમ્પ્રેહેન્શન અને ઇંગ્લિશ કોમ્પ્રેહેન્શન મળીને લગભગ 50%, 46% જેટલું, એટલે 2 કે 3 ફકરાઓ આપે અને એમાંથી પ્રશ્નો પૂછે MCQના સ્વરૂપમાં. તો એ લગભગ 50% જેટલું પેપર એ જ હોય છે. અને એમાંથી અમુક ફકરાઓ ફક્ત અંગ્રેજીમાં જ હોય છે, એનું હિન્દી અનુવાદ હોતું નથી, ગુજરાતીમાં તો હોતું જ નથી. અને એ સિવાય મેન્ટલ એબિલિટી જે બેન્કિંગની પરીક્ષાઓમાં હોય છે, વર્બલ રિઝનિંગ, ડિસિશન મેકિંગ, નિર્ણય કરવાનું, અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે ચાર્ટ્સ વગેરે આપે ને એમાંથી કન્ક્લુઝન્સ કયા છે. એટલે આ પર્સન્ટેજ પેપર 2માં તમે જોઈ શકો છો. એટલે કોમ્પ્રેહેન્શન આમાં મહત્ત્વનું છે, પણ એની સાથે મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ અને રિઝનિંગ. આ મેં જે ફિગર્સ કયા, પણ એ મોટા નંબર્સથી ડરી જવાની જરૂર નથી. આપણે ત્યાંથી દર વર્ષે 8 થી 10 વિદ્યાર્થીઓ પાસ થાય છે, એને આપણે સામે રાખીને